મહાદેવ કેમ છો બધા? તો સરસ મજાનું સવાર થઈ જાય. સવારમાં ખબર થઈ જાય. અહીંયા છે ને મારા મમ્મી બે તપેલું સડાવી દીધું છે. શું ખબર એવું છે ને આમાં છે ને આપણા માટે છે ને છા બની છે ગરમા ગરમ. કારણ કે છે ને આપણે મોડા ઊભા થાય ને તો આપણે હાટો નવો ચા બને. કારણ કે પેલા બનાવેલો ને એ આપણે બધા પી જ ગયેલા હોય એટલે આપણને ના મજા આવે એટલે આપણને છે ને બીજો બનાવી દઈએ ગરમા ગરમ. કાબા તો ભાઈ આપણે જવાનું હોય કારણ કે છે ને અમ્મા હે તો આ માણસ છે ને ઘણું આવેલું છે. આપણે જવાનું હોય પણ આપણે બપોરે જઈશું. નહીં એવું અત્યારમાં નહીં બપોરે. ને અત્યારમાં છે ને એવું હોય કારણ કે આપણે છે ને મોડા ઊભા છેલ્લા હોય અત્યારે પરાણે ઊભો છેલ્લો ને આપણે છે ને કારખાને જવાનું હોય ને તો કારખાને છે ને અત્યારે મંદી હાલે ફૂલે ફૂલ. કારખાનામાં છે ને બહુ મંદી હાલે છે એટલે છે ને એને ખી જાય પાછા આપણને છે ને ફોન કરે કે લહેર આવું ભાઈ તો અત્યારે મોડું થઈ જાય તો 1 કલાક ના બેન આવી તો શું થાય એટલે એવું થાય છે ને. અત્યારમાં છે ને છા બકી જાય ને તો છા પાણી પી ને ગાયકામાં છે ને ભાગી કારણ કે છે ને 8 તો વાગી જશે. 8:30 આપણે કારખાને પહોંચી નાસ્તો કરી લીધો ને હવે જવું છે કારખાને. ચાલે રે મોડું થઈ ગયું. અમારે છે ને ભાઈ કાયમિકનું મોડું હોય પછી અમે એમ કે મોડું થઈ ગયું. મોડું નહીં અમારે કાયમિકનું મોડું હોય. આપણે છે ને ધનનું વેણમાં કાઢી લીધું ને ધનનું છે ને આપણે આ ગારણ બારણ હોય ને એમાં સરખી ચાલતી નથી આપણી ગાડી. ટાયર મોટા આપણે ટાર જંકશન ચાલતી નથી સરખી. હે ટાયર મોટા પડે કે સ્લેબ મારી જાય કારણ કે છે ને આવો કેટલું પડે ને આવ્યું એમાં છે ને સ્લેબ મારી જાય. હાલે લેશો બે ભાગ્ય ભાઈ હવે કારખાને કારણ કે કાયમિકનું આપણે આદત જ છે મોડું જવાનું તો પછી મોડા ભેગું મોડું. એમ હું દુડીભાઈ રત્નેશ્વર કારણ કે આજે છે ને અમાસ છે કે એટલે દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા છીએ કારણ કે લીલેશભાઈને આપણે કારખાને ઉતારતા આવ્યા ને એને હીરા ઘતા અમે બે છે ને કંટાળો ચડતા ને તે નીકળી જશે રત્નેશ્વર. આમ જો નજારો કેમ છે એક નંબર જે ને અહીંયા આવી જાય ને એટલે આપણા મનને છે ને શાંતિ મળી જાય કારણ કે અહીંયા હવામાન જ એવું છે ને કારણ કે મજા જ આવ્યા કરે કે નહીં દુડીભાઈ? હા બહુ મજા આવ્યા કરે. અહીંયા છે ને મજા જ આવ્યા કરે. અમે તો ઘણી વાર વી આવી કંટાળો ચડે ને એટલે અહીંયા વી આવવાનું કારણ કે અહીંયા મજા જ આવ્યા કરે. હવે છે ને દર્શન કરવા જવું છે કારણ કે આજ છે ને અમાસ છે એટલે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા. વાન અમારા જલ્લુભાઈ ને અમારા પ્રકાશભાઈ ની બધા આવી ગયા છે. જમીન વી આવ્યા કારણ કે અમે છે ને હજી દર્શન કરવા આવ્યા હતી તો અહીંયા દેખાડ ગયા ભેખાડામાંથી. કા જલ્લુ આમ જોવા દેજો સાઈન લો કર્યો હતી. વાહ કેમ સાઈન લો કરી ઓકે થઈ ગયા. આપણે છે ને દર્શન તો કરી લીધા છે ને આપણે છે ને સવારમાં શું લેવા આવ્યા કારણ કે છે ને સવારમાં આપણે આ ગુફાની અંદર છે ને જવાનો મોકો મળે કારણ કે અહીંયા છે ને ગુફા છે મહાદેવની તો ગુફામાં જવાનો છે ને મોકો મળે ને આ કઠિન રસ્તો છે આ છે ને પાણા કોતરી બનાવેલો છે આ બગીચા અને અહીંયા છે ને જબરજસ્ત ગુફા છે કારણ કે જો આ ગુફા છે ઘણી ઊંડી છે ને પહેલાં સમયમાં એમ કહેતા કે એ આ ગુફા છે ને ઠેક ગોપનાથ ઠેક નીકળેલી છે અંદર ને અંદર પણ અત્યારે તો પૂરાઈ ગઈ છે. બાકી પહેલાંના સમયમાં આમ ગોપનાથ નીકળતી એમ કહેતા પાંડવો વખતનું છે આ બધું સ્થળ પાંડવોએ થાપેલું તો પહેલાં વાતો કરતા કે એ ગુફા છે ને ઠેક ગોપનાથ નીકળી છે. તો આપણે છે ને સવારમાં એટલે જ આવ્યા કારણ કે આપણે છે ને ભોળાનાથના દર્શન આપણે છે ને હાસા ગુફાની અંદર કરવાના હોય તો ગુફાની અંદર કરવા માટે આપણે વહેલા રહીએ એવા અગર બપોરે આવવાનું હતું એટલે વહેલા રહીએ અને અત્યારે છે ને આ દરિયો ખાલી છે. અગર છે ને દરિયો બપોર આવે ને તો ભરાઈ જાય એટલા માટે સવારમાં વી અમે કંઈક દર્શન કરવા તો હરખા કરવા. રાજી ઊંડી આવી રીતની છે બહુ એવી ગુફા. ફેમિલી રત્નેશ્વરથી તો વીએ પાસે ઘેરા કારણ કે છે ને અમારા દુડીભાઈ કહે છે કે કારખાને નહીં જવું કંટાળો હડે છે. હા માઇન્ડ મજા આવી અત્યારમાં રત્નેશ્વર. હા
કારણ કે છે ને મારા ભાઈ જેલા હતા ને રત્નેશ્વર એ હેલાવે તો અમારે હારે તમે કહેતા હતા ને કે અમારે ઘરે ન્યા આવવું હે તેડીને જો આ ભાઈ તો વાટમાં ઉભા રહી ગયા થાકી ગયા થાકી ગયો હા થાકી ગયો યા ચલો થાકી ગયો કારણ કે એ બધા હાલની છે ને હાફ ચડી ગયો આપણે છે ને ગાડી હતી ને ગાડીમાં અમે બે હતા એમાં બીજું કે આંબે નહીં બધાને ખબર જ છે ને આ ભાઈ તો એકલા જઈએ વાલા છે તિલક બિલક લગાવી દીધું કારણ કે આપણે રત્નેશ્વર ભોળાને પગે લાગ્યા ને આપણે તિલક ને લગાવી આ દોડીભાઈ પર તિલક કર્યો આપણે તિલક કરવું પડે ને ભવનાથ જાય તો ખબર તો પડે કે જ્યાં જતા ને આ ભાઈ તો ભાઈ આવી ગયો એ તો આમ કવડું કરેલું હતું ક્યાં? આમ જોવો રોકી પૂછડી મારે કેમ પણ રોકી ભાઈ હો અમારે રોકી ભાઈ ને છે ને ખબર પડી જાય ત્યારે હું લેવું બા હું લેવું જો હા રોકીને મારે ભોળાનાથે પ્રસાદ આપી દીધી બરાબર છે અમે બે ભાઈ કે છે ગામમાં કારણ કે આંબાની કલમું આવી છે ગામમાં તો લેવા જ આવી છે ગામમાં જઈએ જઈ આવી વરસાદે આવી ગયો ને આપણે કલમું આવી ગયું આ ટાઈપના આપણા આંબા લાવ્યા છે બે મસ્ત મસ્ત હવે આને કેરી તો જે દી આવે તેથી ઓરિજિનલ કલમ જ છે જો આ કલમનું ગાઈડ છે અહીંયા કલમની ગાઈડ છે બે રોપા લીધા છે ને આપણે છે ને 2 વાર છે ને સોંપી પણ સી નથી આકલે થાય તો પોરાને એક વાડીમાં આંબા કરી નાખવાના છે પણ થતી નહીં તો આ બે ટ્રાય મારી એટલા માટે લાવ્યા છે હે મસ્ત આંબા થી રાખી વાડી મામા થી દઈ કે હા તો થી દઈ ને મસ્ત આંબા થી રાખી વાડીમાં હા એમ પોર કરી આખી આખી વાડીમાં છે આંબા આમાં તારે મસ્ત થઈ જાય લીધી બાગ થઈ જાય વાડી હા બાગ કરવી પણ ભાઈ છે ને થાતી નથી અગર બાગ જ કરવાની એ કાંબા બાગ કરી નાખવી ને હું વાર્તા સાંભળું હેની વાર્તા અમારી હા આજ છે ને ભાઈ અમાવસ હતી ને આજ અમાવસના આપણે દર્શન કરવા ગયા ભોળાનાથના ને આપણે આ કલમું લેવાની કલમું ત્યાં સોંપીની હવે નક્કી કરે છે મારા બાની કાં સોંપી બા હવે મને કાંઈ ન ખબર તમારે ખાવાની આમાં છે ને એવું છે ભાઈ ત્યાં સોંપીને એનું કાંઈ નક્કી નહીં પડતું ને જલ્લુભાઈ અમારે જો જલ્લુ કેમ ના સોંપી જલ્લુ ત્યાં સોંપી હે દીકુ તારે કેરીઓ ખાવાની આ લગભગ આંબા નમી તો કેરીઓ ન ખાઈએ કે પણ જલ્લુભાઈ લગભગ ખાવાય તો ખાય હે જલ્લુ જલ્લુ હે તમે ખાઈ નાખો કા જલો એવું હોય એ તો આવ્યું તો બધાય ખાઈ તો હાલો ભાઈ આપણે જવું ને કારખાને હાલો ભાઈ હાલો હા કારણ કે વરસાદ આવતો ને તે ઘડી વાર મોડું થઈ ગયું બાકી હવે જાય કારખાને હવે કારખાને લઈ તો વ્યવસાય ઘરે ને ઘરે આવ્યા હતા આપણે અહીંયા કલમું છોપવાનું નક્કી કર્યું છે અત્યારે લગ્ન છે ને બધું અહીંયા છોપી છે ને અહીંયા છોપી છે ને એવું બધું ચાલતું હતું પણ આપણે નક્કી કરી નાખ્યું આપણે આવી ગયા ને એટલે નક્કી કરી નાખ્યું છે જો ઓલા પણ આપણે દાળ બનાવેલી છે ને ઓલા ભાઈ ઊભા ને એના છોપી દઈએ 2 કલમું કારણ કે આ બધે છે ને નડતરમાં આવે છે એટલે અહીંયા ન છોપાય તો આ 2 કલમું છોપી દઈએ ને આ 2 ખૂટા લીધા છે કારણ કે બહુ ઉઈસ્યું હકે તો આને ટેકા મેકવા પડશે એટલે 2 ખૂટા લઈ લીધા છે ને ના છોપી દઈએ છોપી છે ને યુનિક સ્ટાઇલમાં છોપી છે કારણ કે છે ને આપણે પીળી ટેસ્ટ છે ને એ ટેસ્ટ આમાં નાખી છે થોડી ને આખલે છે ને અખેતરો કરવો છે કારણ કે એમને માટીમાં નથી સોંપવો કારણ કે આ પીળો ટેસ્ટ નાખી દઈએ કે તો ફાયદો થાય એટલા માટે છે ને જો આપણે ખૂટો ઊભો કરી દીધો છે એ ખૂટા છે ને આ બંધાઈ જાય એ પ્રકારે સોંપી છે કા ભાઈ તો છે ને સારું પડે કારણ કે આપણે 2 વર્ષ સોંપી છે પણ એ કંઈ સી નથી આ આખલે છે નવી સ્ટાઇલમાં સોંપી છે થાવી હોય તો થઈ જાય એટલે લગભગ થાય નહીં કારણ કે અમારે અહીંયા બહુ ન થાય હે ટ્રે મારી સી આંબા થતા તો નહીં સી દે તો ટ્રે મારી સી હાલો તો નાખો હાલો આ તોડવું પડે કોથળી તો નાખો કોથળી છે ને વગર નીકળશે સોંપી જો હાલો માતાજી નામ લ્યો લાટ કેરી આવી તો ઢેગલાને મોઢે અમારે ત્યાં બેસાતી લેવા આવી ન પડે એવી કેરી આવી જોવે ને 2 વર્ષમાં તો લગભગ આવતી થઈ જાય નહીં થઈ જાય હા 2 વર્ષમાં આવતી થઈ જશે હા 2 વર્ષમાં આવતી થઈ જાય રહેશે તો આવતી થઈ જશે થાય તો થાય હકર તો અગર નહીં હકર તો કાંઈ ન થાય નકર કાંઈ નહીં. ચાલો આ માટી નાખી દો ફરતા બોલો લાય તો પેલા ઈસોડ નાખી આ નાખવી પડે પીળ તું નાખ દે તો સારું એટલે અમારે છે ને એ બાજુમાં એક ઢૈસો છે ને એના 100 કલમ સોંપેલી છે ને એને ઘણો સમય છે તેદી સોંપી એ કે અમે છે ને ટાઈસ નાખી તે અમે આખલે ટાઈસ નાખી છે અગર ટાઈસ નાખવાનું ન હોય પણ આ તો નાખીએ છીએ કારણ કે ઈવડાને રિઝલ્ટ સારું મળ્યું છે તો અમે કંઈ નાખવામાં શું વાંધો નાખી દઈએ આપણે જો સોંપાઈ જશે 2 કલમ લાગી છે મસ્ત અહીં એક લગાવી દીધી ને એક જો અહીંયા લગાવી છે સેમ પ્રોસેસર કરી નાખી આમાંયથી મસ્ત લાગી જશે ને હવે છે ને કઈ ગમ કેરી આવી જાય ને કઈ ગમ આ ખાઈ આપણે ઘરે તો કઈક યુનિક પ્રોગ્રામ લાગે છે આજમાં જતા ગોટા છે ભજીયાના ગોટા જે આમાં ડોયામાં નાખવા મીડા ને બધું ઉતારીને અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે આજે છે ને જમવામાં મજા આવવાની છે
નહીં બા ના હો ભાઈ અમે ગોટા બનાવી દેલો ગોટા અમારે હે દેલો રાતે કઈ થોડાક પૈસા બનાવી નાખી હે અમારે રાતે થોડીક પૈસા બનાવી નાખી હા હા કારણ કે આ એવું છે ભાઈ મારા પાસે ને અમારેલા હતા કે એટલા માટે એના માટે સ્પેશિયલ પ્રોગ્રામ છે નહીં હો. એટલે હારે હારે આપણું થાય અમારું થાય થાય હા તારું થાય હે બા હે હવે ને હંધાઈને ખાવાનું હોય ને ઘરે હંગરિયાને એવું હોય હા હમ? પણ બાજુમાં ય દેવાનું હોય બાજુમાં એવું હોય ના મને મેં કીધું છે તે બધા ગોટા જ બનાવે ને થોડાક પૈસા બનાવશે ને પણ આ તો બા ખાતા થાય એમ ગોટા આપણે છે ને એટલો બધો ગોટામાં નહીં રસ પણ શાક છે આપણે એક બે એવું લાગે છે ખાઈશું ને ભજીયા ખાઈએ એવું પાછા ભજીયા પાકી જાય મસ્ત મસ્ત ચાતા મસ્ત મસ્ત બે ભાઈના ભજીયા બને આ ગોટા છે આ ભજીયા છે ને આપણે છે ને સ્પેશિયલ ભજીયું બનાવ્યું જો આમાં છે ને શું છે ખબર છે આપણે છે ને ડુંગળીનું ભજીયું બનાવ્યું છે આમાં છે ને ડુંગળી નાખી છે ડુંગળી પણ આ લોટ છે ને આપણે પાકો નથી બળી ગયો છે જો આમાં બધું ભરેલું છે આપણે ડુંગળીની અંદર બધી વસ્તુ નાખી છે કાં પણ કેમ પણ આપણી સ્ટાઇલ કેમ કારણ કે છે ને મારા બાને એને છે ને ડુંગળી ન ખવાય એને છે ને આજે ભરત છે આજે અમાવસનું એટલે એને ના ખવાય ને આપણે તો ખવાય કે આપણે છે ને સ્પેશિયલ બનાવ્યું છે જો રાખ રાખ થઈ અમારે ગયું. પૈસા ભેગું ન મેકતો હે અમારે દેશમાં પૈસા છે ને એમાં ન મેકતો નહીં ને ભાઈ એમ નહીં મેં કહ્યું અમારા તો જાય સ્પેશિયલ બને છે કાકા દીકરા હજી ભજીયું અમારું છે ને સ્પેશિયલ બને છે ને આજનો વિડીયો અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયો માતા છે તે બધાને જય માતાજી રામ રામ